ખોટા મેસેજીસ વાયરલ કર્યા, પૈસાની ડિમાન્ડ કરી કે ભાઈ હું બદનામી કરી નાખીશ આ તે. તો આ શું છે? ટાઈપ ઓફ સાયબર ક્રાઇમ. એ લોકો માસ્ટર્સ હોય છે, ઇન્ટરનેટ પર કઈ બી એક્ટિવિટી થાય એના માસ્ટર્સ હોય છે. એને કેવી રીતે હેક કરવું, કેવી રીતે મિસયુઝ કરવો એને આવડતો હોય છે. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ તેમજ રોજબરોજ સામે આવતા મહિલા અત્યાચારોના નિરાકરણ માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને મહિલા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહકારથી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના પ્રારંભે શાળા પરિવાર દ્વારા સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની શી ટીમ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. Today, seminar of cyber security and women's safety was organized in our school. Miss Vaishali ma'am gave us information about the women's safety and cyber security. उसके बाद उन्होंने हमें बहुत सारी इंफॉर्मेशन दी और उससे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि वुमेन सेफ्टी नंबर 181 अभ्यम, जिसको हम कॉल कर सकते हैं, मतलब कि हमें जब भी प्रॉब्लम हो. फिर उन्होंने नंबर दी 1098 सीनियर सिटीजन्स के लिए, फिर 1091 वुमेन्स के लिए. और उनसे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि अगर हमें कोई भी प्रॉब्लम आए तो हमें कैसे सी टीम को कांटेक्ट करना चाहिए. Today, school management has organized one seminar for students of 11th Commerce and 11th Science regarding women's safety and cyber security. PSI Vaishali ma'am has come in school for the awareness program. She has done a great job. She has given various kind of information which is really valuable. उन्होंने बहुत अच्छे से स्टूडेंट्स को गाइड किया कि कैसे शी टीम काम करती है भरूच में, अंकलेश्वर में. साइबर क्राइम अगर आपके साथ हो रहा है तो उस रिगार्डिंग आपको कैसे अवेयरनेस रखना है. यू कैन अप्रोच टू पुलिस टीम एट एनी टाइम. दिस इज द काइंड ऑफ वैल्यूएबल इंफॉर्मेशन जो आप स्कूल लेवल पे पुलिस टीम अगर स्टूडेंट्स को दे रही है तो उसकी वजह से स्टूडेंट्स को काफी अवेयरनेस अभी से मिल रही है. तो स्टूडेंट्स ऐसी सब चीजों से बचेंगे और उनके लिए बहुत ही हेल्पफुल. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી સેમિનાર દરમિયાન સ્ત્રીઓની સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે વિડીયોના માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદુપરાંત 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર મળતી અભયમ પોલીસની સુવિધા વિશે ઉપસ્થિત શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ સાથે જ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રાખવી પડતી સાવચેતી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નો પૂછી સમાધાન મેળવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા શી ટીમ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ, અંગ્રેજી માધ્યમના આચાર્ય સિમી વાધવા, ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલને અમે એક વુમન સેફટી અને સાયબર અવેરનેસ અને સ્ત્રીને લગત કાયદા માટે હું તથા મારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે મારી અંકલેશ્વર અને ભરૂચની સી ટીમ સાથે અમે આ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 11મા ધોરણના કોમર્સ અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું. જે સેમિનારની અંદર અમે સ્ત્રી લગત કાયદાઓ, વુમન સેફટી એટલે કે આત્મરક્ષણ શું કરવું, કયા અલગ અલગ કાયદા છે, જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી છે, 181 અભયમની શું કામગીરી છે, અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો છે, જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું. અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો.